મનીષા આજ તો તે બહુ મસ્ત જમવાનું બનાવ્યું છે હો. હું સારું બનાવ્યું છે આમાં નથી કાંઈ મીઠું કે નથી કોઈ બીજો સ્વાદ કોઈ વસ્તુ કાંઈ સારી નથી. મમ્મીના જન્મદિવસના દિવસે તો તારે આવું જમવાનું બનાવવાનું હતું. વાંધો નહીં, હું મીઠું લઈને આવું છું. હું મીઠું લઈને આવું? તારી કરતા સારું જમવાનું તો અમારા કામ વાળા આવે ને એ બનાવી લેશે. શું કહે છો તું? આટલું સરસ તો જમવાનું બનાવ્યું છે. અરે હું મમ્મી તમે તે નો સારું જમવાનું બનાવ્યું હોય ને તો પછી કહી દેવાય સીધે સીધું મોઢા ઉપર જ. તે આવા ખોટા વખાણ જ ન કરાય. ભાવિને આજે મને ખબર છે મમ્મીનો બર્થડે છે એટલે જ મેં આ જમવાનું બનાવ્યું છે અને એટલી મહેનતથી બનાવ્યું છે તોય તમે આવું બોલો છો. વાહ, હવે એક કામ કરું, હું તને આનો એક તને એવોર્ડ આપી દઉં. હવે જમવાનું સારું બનાવ્યું જ નથી તો શું ફાયદો એનો? મમ્મી તમારે આવું જમવાની કાંઈ જરૂર નથી. તમને ન ભાવતું હોય ને તો મને કહી દો, હું હમણાં બહારથી ઓર્ડર કરી દઉં. આખો દિવસ ઘરમાં રહે પણ એમ નહીં કે જમવાનું ખાલી સારું બનાવી લે. ભાવિન અહીંયા શું કરેસ તું? મમ્મી તમારા માટે જમવાનું ઓર્ડર કરતો હતો અને મને ખબર છે કે મનીષાએ બરોબર નથી બનાવ્યું જમવાનું એટલે એ તમે ન જમતા. હું સારું એવું તમારી માટે એકદમ સ્પેશિયલ જમવાનું મંગાવી દઉં છું. અને આ ગિફ્ટ તમે અહીંયા મૂકીને વયા ગયા, તમે જોયું નહીં? હા હા, કેમ નથી બરોબર? આ તો હાવ ખરાબ છે. આવી પ્રિન્ટ ને આવો કલર હોય? અરે મમ્મી, હું અડધો દિવસ ઓફિસેથી રજા લઈને અડધો દિવસ આખા માર્કેટમાં ફરીને હું આવ્યો છું ને કેટલો ગરમી તડકો લાગ્યો છે, બધું કરીને આ બધી મહેનતથી લાવ્યો છું. મેં તને કીધું તું આટલી બધી મહેનત કરવાનું ને આટલું બધું ફરવાનું. એની કરતા તો મને પૈસા આપી દીધા હોત તો હું મારી જાતે લઈ આવે, મને ગમે એવો. અરે પણ મમ્મી, હું લાવ્યો તો છું. તે હાવ ખોટા પૈસા બગાડ્યા. આની કરતા તો આપણી કામવાળી આવે છે એ આની કરતા હારો પહેરીને આવે છે. આવો હોય? અરે મમ્મી, હું તો કેટલા ઉત્સાહથી લઈને આવ્યો હતો કે તમને આ ગમશે, તમે એમ કહેશો કે થેન્ક યુ ને આ બધું. હા પણ મને નથી ગમતો તો નથી ગમતો. ખોટા તારા વખાણ કરવા મારે? અરે મમ્મી, મારું મન રાખવા, મને રાજી કરવા તમે ખોટું ખોટું કહી દીધું હોત ને તોય સારું હોત. હું તારું મન રાખવા હાટું ખોટે ખોટું કહી દઉં અને તું બધાને જેમ ફાવે એમ કહી દે. હાથ બિચારી મનીષાએ કેટલું પ્રેમથી જમવાનું બનાવ્યું હતું ને તે શું કર્યું? એના મોઢા ઉપર જ કહી દીધું બધું. અરે મમ્મી, હું તો ખાલી એવું નથી કે તું એકલો જ તે મહેનત કરે છે આખો દિવસ. મનીષાએ બિચારી આખો દિવસ મહેનત કરે છે. આ ઘરની આખી સાફ સફાઈ, જમવાનું, મને મારું બધું કામ કરે, તારું બધું કામ કરે અને તું ગમે ત્યારે એને ગમે એમ કહી દેશે. એવું ન હોય. આપણે માન સન્માન જોતું હોય ને તો આપણે બીજાને માન સન્માન આપવું પડે. હા મમ્મી, તમે સાચું કહો છો. મારે એટલું બધું નહોતું કહેવા જેવું અને મેં તો પણ વધારે પડતું જ કહી દીધું અને વધારે ગુસ્સો કરી દીધો. તું મનીષાની માફી માંગી લે. તે એને આજ બહુ દુઃખ પહોંચાડ્યું છે. હા. મનીષા, મને માફ કરી દેજે. મારાથી ભૂલમાં ઘણું બધું બોલાઈ ગયું છે અને તને દુઃખ પણ લાગ્યું છે પણ હવે હું ક્યારેય આવું તને નહીં કહું. કાંઈ વાંધો નહીં. હાલ હવે આપણે સાથે મળીને જમી લઈએ.